નમસ્કાર દર્શક મિત્રો, તમારો અવાજ કાર્યક્રમમાં હું કુમાર બારોટ આપ સૌનું સ્વાગત કરું છું. દર્શક મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે તમારો અવાજ કાર્યક્રમમાં અમે જુદા જુદા મુદ્દા સાથે ચર્ચા કરતા હોઈએ છીએ. આજે અમે થોડો ગંભીર મુદ્દો લીધો છે. અમારો આજનો મુદ્દો એવો છે કે જેમાં ખાસ કરીને જે આખી એક વૈશ્વિક સમસ્યા જે હવે ધીરે ધીરે બની રહી છે તેમાં ખાસ કરીને ભારતની જો વાત કરીએ તો ભારતની જે સમસ્યા હાલ જે બની રહી છે તેમાં પૈસાદાર વધુ પૈસા પાત્ર થતા જાય છે અને ગરીબ લોકો વધુ ગરીબ થતા જાય છે. તો દર્શક મિત્રો, આજે આપણે આવા જ કેટલાક મુદ્દાઓ અંગે ચર્ચા કરવાની છે. ખાસ કરીને વાત કરું તો દાઓસમાં હમણાં જ એક કોન્ફરન્સ મળી હતી અને આ કોન્ફરન્સમાં જો ખાસ કરીને વાત કરવામાં આવે તો જે કહી શકાય કે કેટલાક એવા મુદ્દા સામે આવ્યા કે જેમાં ખાસ કરીને ભારતની પરિસ્થિતિની જ્યારે વાત કરવામાં આવી તો એવું જાણવા મળ્યું કે ભારતમાં એક વર્ગ ઘણો જ પૈસાદાર થઈ રહ્યો છે અને એક જે વર્ગ ગરીબ છે તે પાછો ગરીબ જ થઈ રહ્યો છે. આ બહુ ગંભીર પ્રકારનો મુદ્દો કહી શકાય. આખો અર્થશાસ્ત્રને લઈને આ એક આખો મુદ્દો આપણી સમક્ષ ઊભો થયો છે. કારણ કે જો અહીંયા એક વાત કરવામાં આવે ને તો દેશના 1% જે ધનવાનો છે તેમની પાસે 40% જેટલી સંપત્તિ છે. હવે કોરોના કાળ આપણે સૌ જાણીએ છીએ કે કોરોનામાં આપણે લોકોએ આપણા ઘણા સ્વજનો અંગત મિત્રો ગુમાવ્યા, પરંતુ આ જ કોરોના કાળમાં અનેક લોકોએ પોતાની નોકરી પણ ગુમાવી. કોરોના કાળ બાદ જ્યારે ગાડી હવે પાટા પર ચડી રહી છે, બલકે આપણે તો હવે એવું કહી શકાય કે ચડી ગઈ છે, પરંતુ ત્યારે પણ એવું લાગી રહ્યું છે કે દરેક વ્યક્તિની લાઈફ જે છે તે હવે બદલાઈ રહી છે. પરંતુ છતાં પણ તમે રોજ ન્યૂઝમાં મીડિયામાં જોતા હશો કે ક્યાંકથી કર્મચારીઓને છૂટા કરવાના સમાચાર પણ આવી રહ્યા છે અને આમાંથી જે નાની કંપનીઓની આમાં મોટી કંપનીઓ પણ બાકાત નથી, જેમાં ટેસ્લા, ફેસબુક વગેરે જેવી જાયન્ટ કંપનીઓ પણ જાણે છટણી કરીને પોતાના પૈસા બચાવી રહી હોય તેવું લાગી રહ્યું છે. આપણે હમણાં જોયું કે ટેસ્લા જે છે તે તેના માલિકે હમણાં જ વાત કરવામાં આવે તો ટ્વિટર ખરીદી લીધું. ટ્વિટર ખરીદી લીધા બાદ કેટલાક નવા નિયમો દાખલ કર્યા, બ્લુ ટિકની વાત કરી, તેના અમુક પૈસા ચૂકવવા પડશે અને તે પૈસા ચૂકવવાની સાથે સાથે તેમણે સામે કેટલાક જે કર્મચારીઓ છે તેમની છટણીની પણ વાત કરી કે આટલા સમયમાં અમે આટલા હજાર કર્મચારીઓને છે તે છટણી કરી દઈશું. તો અહીંયા સવાલ એ આવી રહ્યો છે કે એક તરફ પૈસાદારો વધુ પૈસાદાર બની રહ્યા છે પરંતુ ગરીબો પાછા વધુ ગરીબ બની રહ્યા છે. આ મેં વાત કરી તેમ દાવોસમાં યોજાયેલી કે ઇકોનોમિક ફોરમની બેઠકમાં આ ચોંકાવનારા સમાચાર પાછા સામે આવ્યા છે. આ ઉપરાંત ઓક્સફામ કે જે યુકેની એક સંસ્થા છે તેણે પણ દર વર્ષે સંપત્તિની વહેંચણીનો એક અહેવાલ જે છે તે રજૂ કરતી હોય છે અને જેમાં ધનકુબેરોમાં સતત વધારો થઈ રહ્યો હોવાનું પણ હવે સામે આવ્યું છે. તો અહીં જે મહત્ત્વની સૌથી વાત છે ને તેમાં એ આવે છે કે દેશના 1% ધનવાનો પાસે 40% સંપત્તિ છે, જ્યારે વસ્તીના 50% લોકો પાસે માત્ર 3% જ સંપત્તિ રહી છે. ભયંકર વૈશ્વિક આર્થિક અસમાનતા જે છે તે જોવા મળી રહી છે. ઓક્સફામે ભારત માટે આ એક મહત્વનો રિપોર્ટ આપ્યો. તેમણે એ પણ ભલામણ કરી હતી કે સુપર રીચ જે લોકો છે તેમની પર ટેક્સ નાખવો જોઈએ. જો એ તેમની પર થોડો ટેક્સ વધારવામાં આવે તો સામે ભારતની અનેક સમસ્યાઓ જે છે તેનું નિવારણ થઈ શકે છે. દાખલા તરીકે આ ટેક્સના જે પૈસા આવશે ભારત સરકારને, તેનાથી બાળકોને જે છે તે મફતમાં ભણતર આપવું કદાચ શક્ય બને. આ ઉપરાંત જો બીજી વાત કરવામાં આવે તો દેશમાં જે છે તે જો આ ટેક્સના જે પૈસા છે તેનાથી બીજી પણ અનેક સમસ્યાઓ, દાખલા તરીકે કુપોષિત બાળકો, માતાઓની પણ સમસ્યાઓ, આરોગ્યની સમસ્યાઓને સોલ્વ થઈ શકશે. દર્શક મિત્રો, આજે આપણે આવા જ મુદ્દાઓ વિશે ચર્ચા કરવાની છે, જેની માટે અમારી સાથે જોડાઈ ગયા છે આર્થિક સલાહકાર તરંગભાઈ પંડ્યા અને સામાજિક કાર્યકર રુઝાન ખંભાતા. આ બંનેનું અમારા કાર્યક્રમમાં ખૂબ ખૂબ સ્વાગત છે.
સૌથી પહેલાં તો હું તરંગભાઈ પાસે આવીશ. તરંગભાઈ, આજે આખો એક મુદ્દો આવ્યો છે, જે કહી શકાય કે એક હવે ધીરે ધીરે એવી વાત પણ હવે ફેલાઈ રહી છે કે ભારતમાં, આપણે સૌ જાણતા હતા, વર્ષોથી આ વાત ચાલી જ આવતી હતી કે ભારતમાં અમુક ટકા પૈસાદાર લોકો છે એની પાસે લગભગ અડધા ઉપરથી દેશનો પૈસો છે, અને અમુક ટકા લોકો એવા છે કે જેની પાસે જે ખાવાના પણ સાંસા છે. શું કહેશો, આ એક ઓવરઓલ આ વસ્તુને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? કુમારભાઈ, સૌથી પહેલા તો હું કેટીવી ગુજરાતીને બિરદાવવા માંગીશ કે એમણે આજે એક એવો વિષય પસંદ કર્યો છે કે ઇન્ડિયા અત્યારે 6ઠા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર છે, પણ આ એક એવો મુદ્દો છે કે જેમાં ઇન્ડિયા હજુ પણ ઘણી બધી નાના દેશોથી પણ પાછળ છે. સો કુડોઝ ટુ ધી એન્ટાયર ટીમ કે આ સબ્જેક્ટ બહુ જ જરૂરી છે. તમને જાણીને નવાઈ લાગશે, જે ડેટા તમે કહ્યો કે 1% ઓફ ધી પોપ્યુલેશન હેઝ 40% ઓફ ધ વેલ્થ, એની સામે બીજો ડેટા હું તમને કહું કે આજની તારીખે ઇન્ડિયામાં 166 જેટલા અબજોપતિઓ છે, એટલે કે બિલિયનર્સ જે આપણે કહીએ છીએ, 166 અબજોપતિઓ છે. એ લોકોની કુલ સંપત્તિને જો આપણે જોડીએ તો 2023-24નું જે બજેટ છે, આખું બજેટ એ લોકો સ્પોન્સર કરી શકે છે, આખું બજેટ એ લોકો ચલાવી શકે છે. બિલકુલ. ઓન ધી અધર સાઈડ, જે બોટમ 50 કે જે નીચેના 50% વર્ગની જો આપણે વાત કરીએ તો એમની પાસે આખા દેશની માત્ર 3% સંપત્તિ છે. સો 1% હેઝ 40% વેલ્થ એન્ડ બોટમ 50% હેઝ ઓનલી 3% ઓફ ધ વેલ્થ. આપણા દેશની વાત કરીએ ભારત માટે તો આ એક સમસ્યા છે જે અત્યાર સુધી અનનોટિસ્ડ થઈ છે. અત્યાર સુધી કોઈ એના ઉપર ધ્યાન નથી દોર્યું. આપણા દેશમાં પહેલેથી જ ધર્મ, જાતિ અને પ્રદેશો લઈને ઓલરેડી ભેદભાવો છે. સ્લોલી અને ગ્રેજ્યુઅલી આ પણ એક એવો આર્થિક સમાનતા એક એવો વિષય છે કે જે ભેદભાવોમાં વધારો કરવા માટે જઈ રહ્યું છે. સો ધીસ ઇઝ અ વેરી રાઇટ ટાઈમ ટુ ટોક અબાઉટ ધીસ સબ્જેક્ટ. અને યસ, આ મુદ્દા ઉપર આપણા દેશે, આપણા દેશની સરકારે ધ્યાન દોરવું જ જરૂરી છે. ઇટ ઇઝ હાઈ ટાઈમ ફોર ઓલ ઓફ અસ. બિલકુલ. રુઝાનજી પાસે આવીશ કે આજે આખો એક સમગ્ર જે અત્યારે જે પરિસ્થિતિ ઊભી થઈ રહી છે, ખાસ કરીને વાત કરીએ તો ઓક્સફામે પણ આ વાતને પુષ્ટિ કરી છે, અને જે કહી શકાય કે અત્યારે ખાસ કરીને આ વસ્તુ મહત્વની સામે આવે છે. તેમણે તો એવું કહી દીધું છે, જાહેર જ કરી દીધું છે કે હજુ બેરોજગારી વધશે, જે સંખ્યા લાખોમાં છે પાછી કરોડોમાં જશે, પરંતુ ભારતની જે સમસ્યા એ છે કે ગરીબ વધુ ગરીબ બને ને પૈસાદાર વધુ પૈસાદાર બને. પરંતુ શું એવું લાગી રહ્યું છે કે ફક્ત ભારતમાં છે? તમે તો વિશ્વના બીજા પણ દેશોમાં ફર્યા છો, શું કહેશો આના વિશે? જેટલી મોટી ડિસ્પેરિટી કહેવાય ને, તફાવલો, એ એટલો મોટો જેટલો ઇન્ડિયામાં છે વર્લ્ડ ઓવરમાં નથી. અલગ અલગ નાની જગ્યાએ હશે એ મને આઈડિયા નથી, પણ આપણે જે નોર્મલી આપણે કન્ટ્રી જોડે કમ્પેર કરીએ છીએ એમાં આટલી મોટી ડિસ્પેરિટી નથી, અને આટલા બધા લોકોની નથી. કારણ કે આજની તારીખમાં જ ગવર્મેન્ટ ફિગર આપે છે કે અમે 80 કરોડ લોકોને ફ્રીમાં રેશન આપી, જે બહુ સારું છે, આપવું જ જોઈએ. કારણ કે જે રીતે લોકોને માર પડ્યો છે કોવિડ પછી, કોવિડ પહેલા બી હતી તકલીફ, પણ હવે તકલીફો વધી, ડિસ્પેરિટી વધી. આપણે ઇનઇક્વાલિટી ઓછી કરવા માંગતા હતા, અત્યારે વધી. હું થોડા આંકડા એટલે આપું કે આપણે પર્સન્ટેજમાં વાત નહીં કરીએ, આપણે લાખ કરોડમાં વાત કરીએ તો ખબર પડે લોકોને કે એક્ઝેક્ટલી શું થઈ રહ્યું છે. અત્યારે એવું થઈ રહ્યું છે કે આપણી હું રફલી એમ વાત કરીશ, એટલે એક્ઝેક્ટ ફિગર પોઈન્ટ ડેસિમલ પોઈન્ટના નહીં આપું, પણ માની લો કે આપણી અત્યારે જે એ લોકોએ ગણી છે, આપણા જે ઓક્સફામ થી આવી છે, તો 166 કરોડનું આપણું પોપ્યુલેશન છે. તો 166 કરોડ લોકોમાંથી આપણે 166 કરોડ નહીં, સોરી, 1 કરોડ 66, આઈ એમ કન્ફ્યુઝિંગ, મારે આઈ થિંક 166. ઓકે 100, રાઈટ? તો એમાંથી ખાલી 166 કરોડ 166 લોકો જ બિલિયનર છે, એટલે 1% થયો. હવે આમાંથી મોટો જોક એ થઈ રહ્યો છે અત્યારની તારીખમાં, સાહેબ, કે આ લોકો પાસે 40% વેલ્થ છે ને વધી રહી છે. અનફોર્ચ્યુનેટલી વધી રહી છે. અનફોર્ચ્યુનેટલી વર્ડ યુઝ કરું છું કારણ કે જે બીજા લોકોને ટ્રિકલ ડાઉન થવાની, કારણ કે નોર્મલી આવી ફિલોસોફી ચાલતી હતી કે ટ્રિકલ ડાઉન થાય, કે જેને મોટા લોકો પાસે પૈસા હોય તે લોકો એમ્પ્લોયમેન્ટ આપે, આ કરે, તે કરે, ઢેકડું કરે, પૂછડું કરે, એટલે ટ્રિકલ ડાઉન થાય. પણ જે ટ્રિકલ ડાઉન થાય છે ખાલી 3% થી છે, અને એ 80 કરોડ લોકોમાં, એટલે જે કહે છે ને કે છેલ્લા લાસ્ટ 50% લોકો, બોટમ 50% જે કહેવા માંગે છે, એટલે માની લો 80 કરોડ લોકો પાસે એ 3% જ વેલ્થ છે. એટલે તમે આપણા દેશની હાલત જુઓ. હાલત એટલા માટે કારણ કે એ તો ગવર્મેન્ટે પ્રૂવ કરી જ દીધું, કારણ કે એ લોકોએ ફ્રી રાશન આપ્યું છે, એટલે કે આ લોકોને ફ્રી રાશન એટલે આપવામાં આવે છે કારણ કે એ લોકો અફોર્ડ નથી કરી શકતા. હવે હજી જોકની વાત, આ સૌથી મોટું આપણા
તમે બધા કોઈ અત્યારે એના પર ફોકસ નથી કર્યું, પણ આ આપણા લોકો માટે તમાચો છે. તમાચો કહી દો. આપણે કહે છે જીએસટી, વન નેશન વન ટેક્સ, બરોબર છે, બધા લોકોને લાગુ પડવો જોઈએ. પણ ઓક્સફામનો રિપોર્ટ કહે છે કે આ જે 80 કરોડ લોકો છે, જેની પાસે ખાલી 3% વેલ્થ છે, આ 80 કરોડ પાસે એ 64% જીએસટી આપે છે. સાહેબ સમજ પડી? જી 64% જીએસટી એ બિચારા 80 કરોડ લોકો આપે છે. ને જે અમીર લોકો છે, જેની પાસે 40% વેલ્થ છે ઇન્ડિયાની, એ લોકો ખાલી 3% જીએસટી આપે છે સાહેબ. એટલે તમે બિલકુલ. આપણું લાસ્ટ 20-21 નું કે એનું 21-22 નું આપણું જીએસટી કલેક્શન મોટામાં મોટી 15 લાખ કરોડ હતું. તો એ 15 લાખ કરોડ માંથી આ જે 80 કરોડ ગરીબ લોકો છે, જે લોકો ફ્રી અનાજ પર જીવે છે, એ લોકો 9.6 કરોડ નો જીએસટી આપે છે. 9.6 લાખ કરોડ નો જીએસટી આપે છે. અને જે અમીર લોકો છે, જે લોકો પાસે 40% વેલ્થ છે, એ લોકો 1.5 લાખ કરોડ નો જીએસટી આપે છે. એટલે તમે સમજો સાહેબ કે આ વન નેશન વન ટેક્સ કોના માટે? આપણા ગરીબોને ગરીબ બનાવવા માટે. પોઈન્ટ અત્યારે છે ને, આ તો આંકડા ઓક્સફામ હર વર્ષે આંકડા આપે છે. એ બી તમને કહી દઉં, આ જે ઇનઇક્વેલિટીની વાત તો ઇન્ટરનેશનલ મોનિટરી ફંડે કહી દીધી છે ને, ઇન્ડિયાને ખાસ ટકોર બી કરી છે કે તમારી ઇનઇક્વેલિટી વધી રહી છે. અને ઇન્ડિયા જાણે કે અત્યારે એક્ઝેક્ટલી કમ્પેર ના થાય, પણ શ્રીલંકામાં કેમ આખું ડિસ્ટર્બન્સ થયું? કારણ કે ઇનઇક્વેલિટી, ઇકોનોમિક ડિસ્ટર્બન્સ, ઇનઇક્વેલિટી વધીને એટલે આટલું શું કહેવાય ઇશ્યુઝ થયા. તો સેમ આપણા ઇન્ડિયામાં એટલા નથી થવાના, એવી ક્લેરિટી કરવા માંગુ છું. પણ એટલે હાલની તારીખ મેં એને ના પાડી છે, પણ આઈએમએફ ટકોર કરી રહે છે કે તમે આ ઇનઇક્વેલિટી ઓછી કરો. હવે એ કરવા માટે ગવર્મેન્ટે શું સ્ટેપ્સ લેવા જોઈએ? એટલે આઈ એમ નોટ ઇકોનોમિસ્ટ, હું એટલું કહી નહીં શકીશ, પણ એટલી કોમન સેન્સ ને કોમન બુદ્ધિ ખબર પડે એ પોઈન્ટ પર હું વાત કરીશ. પણ કમિંગ બેક ટુ ધ બેઝિક પોઈન્ટ, કે આ તફાવત વધ્યો ખાસ કરીને કોવિડ પછી. કોવિડ પછી એટલે વધ્યો કારણ કે જેને કે શું કહેવાય, અમીરો જે વધારે અમીર થયા, કારણ કે ગરીબોને એ વખતે લોકડાઉન ને બધું ઇકોનોમિક રીઝન્સ નડ્યા. ખાવા પીવાના, જેને કે આપણું ઇન્ડિયન હેલ્થ સિસ્ટમ બહુ સખત ખરાબ છે. ભલે આપણે બહુ મોટી વાતો કરીએ, ભલે મને શરમ આવે છે. શરમ એ આવે છે કે મને યાદ છે કોવિડ વખતે ગવર્મેન્ટે બિચારા ગરીબ લોકોએ બી ડોનેશન આપ્યું છે. અને પેલું કયું પીએમ ફંડ ને સીએમ કેર ને પીએમ કેર બધું જાતનું કરી નાખ્યું ગવર્મેન્ટે. પણ સાહેબ એ લોકોને એ વખતે ખબર ના પડી કે આ બિચારા ગરીબ લોકોને પછી ઘણી તો પીએસયુ પાસે જબરદસ્તી લીધા છે, પબ્લિક સેક્ટર યુનિટ પાસે મહિના 15 જેવી સેલેરીઓ દીધી છે, પોતાના મન ફાવે 1 દિવસની, 2 દિવસની, મહિનાની, 15 દિવસની, જે બી લીધી છે. એના કરતા સાહેબ તમે લોકો આજે 166 લોકો છે, અત્યારે માની લો 102 લોકો છે, તો તમે એ લોકો પાસેથી તો વેલ્થ ટેક્સ બી વન ટાઈમ બી લઈ લેશો, તો જે અત્યારે જે બીજા તમે બધા આંકડા આપ્યા કે વન ટાઈમ લેશો તો બી આપણા 1.5 વર્ષ ને 2 વર્ષ આપણું માલ ન્યુટ્રિશન આપણે હેન્ડલ કરી શકશું. મારે એવું નથી કેવું કે તમે અમીરોને ગરીબ બનાવી દો. એ લોકો જિંદગીમાં ગરીબ બનવાના નથી. આપણે બની જઈશું ને આપણે લૂંટાઈ બી જઈશું, પણ એ લોકો જિંદગીમાં ગરીબ નહીં બને, કારણ કે એ લોકોને આવડે છે કઈ રીતે અમીરસીનો મની એટ્રેક્ટ્સ મની, જે ફંડામેન્ટલ ચીજ છે ને. એન્ડ વેન મની ઇઝ ધેર યુ હેવ પાવર. લેટ અસ એક્સેપ્ટ ધેટ એ પાવર પોલિટિકલ પાવરમાં કન્વર્ટ થાય, ફિઝિકલ પાવરમાં કન્વર્ટ થાય, જાતના પાવરમાં કન્વર્ટ થઈ શકે ને એ લોકો કન્વર્ટ કરી રહ્યા છે. એટલે ગવર્મેન્ટને અમારે એવું નથી, અમારે સોશિયલિસ્ટિક, આમ તો ગવર્મેન્ટ શું રેવડીની વર્ડ યુઝ કરે છે, મારે રેવડી વર્ડ નથી યુઝ કરવો. પણ પોઈન્ટ અત્યારે એ છે કે જ્યાં જરૂરત હોય ત્યાં તો સાહેબ આપણે દેશ ચલાવવાનું છે. આપણે બિલિયોનરોને નથી ચલાવવાના. અને તમે બિલિયોનરોને ટેક્સ બી કરશો તો એ લોકો કઈ ગરીબ નથી થઈ જવાના. ઇનફેક્ટ દે વિલ એડ ઓન ટુ ધ, જે કહે છે ને ભારત નિર્માણ, તો ત્યારે આપણે ભારત નિર્માણ કરશું. કારણ કે આ લોકો બિચારાને તો તમે ચૂસી લીધા છે, ગરીબોને તો તમે ચૂસી લીધા છે. તમે હાલત તો જો આંકડા કહી રહ્યા છે, અને પછી તમે આ લોકોને પેલું આપશો, શું કહેવાય, પેલું અનાજ આપશો ને કહેશો કે તમે દાન કર્યું. તો ના સાહેબ, એ તમારું દાન નથી, એ બિચારા ગરીબના જ પોતાના ડાયરેક્ટ ને ઇનડાયરેક્ટ ટેક્સ. કારણ કે હંમેશા ગણાવું છું કે આપણે પેલી 10 રૂપિયાની કે 5 રૂપિયાની પેલી ગ્લુકોઝની બિસ્કિટ ખાઈએ છીએ ને, એમાંય ટેક્સ લાગે છે, એમાંય બિચારા જીએસટી ભરે છે સાહેબ. એટલે તમે કોઈ ગવર્મેન્ટ રેવડી કરતું નથી, લોકોના જ ખૂન પસીનાની મહેનત છે જે એ લોકોને પાછી આપવામાં આવે છે. ને એમાં ગવર્મેન્ટ પોતાના વેક્સિન છાપી ઊભી થઈ હતી. અને તરંગભાઈ, આપણે સૌ જાણીએ છીએ કે કોરોના વખતે એક જે રીતે લોકો બેરોજગાર થઈ ગયા હતા, કારણ કે રુઝાનબેને તો ઘણી બધી બહુ જ સરસ એક ડિટેલ વર્ણન કર્યું. એમાં કોરોનાની જે વાત હતી, આપણે શરૂઆત કોરોનાથી કરીએ તો કોરોનામાં જે રીતે લોકો બેરોજગાર થયા, પરંતુ હવે પાછી ગાડી પાટે ચડી રહી છે એવું નથી.
હિસ્સાદાર થાય છે? ડેફિનેટલી એ લોકો ગરીબોના ભોગને કારણે અમીર નથી બની રહ્યા. ડેફિનેટલી એ લોકો પોતાની આવડતને કારણે અમીર બની રહ્યા. તો ત્યારનું આ સમયનું ખાસનું સ્ટ્રક્ચર એવું છે કે જેમાં ઇન્ડિયા ઇઝ બાઉન્ડ ટુ ગ્રો. એટલે ગરીબોના ભોગે જે લોકો અમીર બને એવું નથી. સરકારે આમાં શું કરવું જોઈએ મારી દ્રષ્ટિએ એવા 2-3 હું પાસાઓ તમને જણાવું સાહેબ. કે એક તો છે 2 વર્ડ છે, અંડર એમ્પ્લોયમેન્ટ એન્ડ સેકન્ડ ઇઝ અનએમ્પ્લોયમેન્ટ. આ ધ્યાનથી સાંભળવા જેવી વાત છે કુમારભાઈ. એમ્પ્લોયમેન્ટ એટલે કે બેરોજગારી, અને અંડર એમ્પ્લોયમેન્ટ એટલે કે એ વ્યક્તિ એમ્પ્લોયડ તો છે, કામ તો કરી રહ્યો છે, પણ એને પગાર એના હોદ્દા પ્રમાણે, એના ભણતર પ્રમાણે, એની લાયકાત પ્રમાણે એને ઓછો પગાર મળી રહ્યો છે. સો ધીસ ઇઝ સમથિંગ વિચ ઇઝ વેરી ઇન્ટરેસ્ટિંગ. તો એક તો એમ્પ્લોયમેન્ટ ઉપર કામ કરવું જોઈએ, અને બીજું એમ્પ્લોયેબિલિટી ઉપર કામ કરવું જોઈએ. એમ્પ્લોયેબિલિટી, બાય એમ્પ્લોયેબિલિટી આઈ મીન કે એ લોકો વધારે સ્કિલ્સ મેળવે, વધારે એ લોકોનું એજ્યુકેશન જે છે પ્રેક્ટિકાલિટી ઓરિએન્ટેડ એજ્યુકેશન મળે, જેને કારણે જોબમાં સારો પગાર મેળવી શકે. તમને જાણીને નવાઈ લાગશે, હું આ ફિલ્ડમાં 13 વર્ષથી છું, એટલે મને ખ્યાલ છે કે આજનો MBA પાસ આઉટ છોકરો ઘણા લોકો 8 થી 9 હજારની પહેલી જોબથી કરિયર ચાલુ કરે છે, જે મારી દ્રષ્ટિએ MBA ની ડિગ્રી ધરાવનાર વ્યક્તિ માટે બહુ જ ઓછો પગાર છે. બટ વાય ઇઝ હી અર્નિંગ સો મચ લેસ? ધી ઓનલી રીઝન ઇઝ કે એની એમ્પ્લોયેબિલિટી જે છે, એની સ્કિલ્સ જે છે એ વધારે પગાર મેળવી શકે એવી નથી. સો વી એઝ અ નેશન શુડ ફોકસ ઓન પ્રેક્ટિકાલિટી ઓરિએન્ટેડ એજ્યુકેશન, કે બહારના જગતમાં શું થઈ રહ્યું છે એ વસ્તુની એ લોકોને જાણ હોવી જોઈએ. સો વન ઇઝ એમ્પ્લોયેબિલિટી ઇન્ક્રીઝ કરવી જોઈએ, સેકન્ડ ઇઝ અનએમ્પ્લોયમેન્ટ. જેમ રુઝાન મેડમે કહ્યું, શી ઇઝ પાર્શિયલી કરેક્ટ, હું 100% એમની સાથે સહમત નથી થતો, પણ પાર્શિયલી આઈ ગેટ કન્વિન્સ કે જે અનએમ્પ્લોયમેન્ટ છે એના ઉપર ફોકસ રાખવું જોઈએ. થોડું જે અમીર લોકો છે એ લોકોનો વીક પોઈન્ટ કોવિડ દરમિયાન, બધાની વાત નથી કરતો, માઇક્રો લેવલે વાત કરું છું, તો ઘણા એમ્પ્લોયર્સ એવા પણ હતા કે હુ વર અર્નિંગ થ્રુ ધેર બિઝનેસીસ બટ દે વર પેઇંગ લેસ ટુ ધેર એમ્પ્લોઈઝ. કે કોવિડના બારણે ઘણા એમ્પ્લોઈઝને પગાર વધારો નથી કર્યો, કોવિડને કારણે ઘણા એમ્પ્લોઈઝને અડધા પગાર ઉપર રાખેલા છે. સો આ બધી વસ્તુ સ્લોલી અને ગ્રેજ્યુઅલી ઓવર અ પીરિયડ ઓફ ટાઈમ આર્થિક અસમાનતા તરફ આપણને દોરી રહી છે. સો વી એઝ અ નેશન શુડ ફોકસ ઓન એડ્યુકેશન, જેથી લોકો જે હોય એની એમ્પ્લોયેબિલિટી વધે અને એના કારણે એ લોકોની આવક વધે. આઈ વિલ ટચ વન મોર પોઈન્ટ, જે છે હેલ્થ કેર સેક્ટર, જેમાં હું રુઝાન મેડમ સાથે 100% અગ્રી નથી થતો. ધીસ ગવર્મેન્ટ હેઝ ડન ફેન્ટાસ્ટિક જોબ, એસ્પેશિયલી વેન ઇટ કમ્સ ટુ કોવિડ. કોરોનાના સમય દરમિયાન એ લોકોએ જે વેક્સિનની ડ્રાઈવ ચલાવી છે, એ જે મોટી કન્ટ્રીઝ, વેસ્ટર્ન કન્ટ્રીઝ જેનાથી આપણે બહુ જ પ્રભાવિત છીએ, એ લોકો કન્ટ્રીઝમાં આવું કામ નથી કર્યું જેવું ભારત સરકારે કામ કરીને બતાવ્યું છે, એન્ડ વી શુડ બી રિયલી પ્રાઉડ ઓફ ધેટ. આજે મેજોરિટી લોકોનો સેકન્ડ ડોઝ પણ આવી રહ્યો છે. ઓકે, ચાઇના, જેને કહેવાય છે કે કોરોનાને જન્મ આપ્યો, આજની તારીખે પરમ દિવસનો જો ડેટા સાચો માનવામાં આવે તો 60,000 મૃત્યુ થઈ, જ્યારે ભારતના લોકો કોરોના ભૂલી પણ ગયા છે મહદ અંશે. તો ગવર્મેન્ટ હેઝ ડન અ ફેનોમિનલ જોબ. પણ આમાં શું કરવું જોઈએ? આપણે જો આર્થિક સમાનતા ઇન્ડિયામાં શું કામ આટલી બધી ખરાબ છે એ પ્રશ્ન આપણો હોવો જોઈએ. ઓકે, આપણે વિશ્વમાં 5મા અથવા 6થા નંબરની સૌથી મોટી આર્થિક મહાસત્તા છીએ, પણ જ્યારે આર્થિક સમાનતાની વાત આવે તો આપણો દેશ ટોપ 50માં પણ નથી આવતો. ઇફ વી કમ્પેર ઇન્ડિયા વિથ અધર ડેવલપ્ડ કન્ટ્રીઝ, જેમ કે US છે, UK છે, કેનેડા છે, ફ્રાન્સ છે, યુરોપ છે, ચાઇના છે, આ બધી કન્ટ્રીઝની સાથે જો આપણે ઇન્ડિયાની સરખામણી કરીએ તો આર્થિક સમાનતામાં આપણી પરિસ્થિતિ ખૂબ જ કથળી છે. શું કામ? ઘણા લોકો જાણતા હશે, જે લોકોના રિલેટિવ્સ અથવા મિત્રો NRIs હશે, ત્યાં હેલ્થ કેર એકદમ ફ્રી છે. ઇટ ઇઝ ઇઝીલી એક્સેસેબલ ટુ એવરીવન. જ્યારે અહીંયા ઘણા લોકો ગરીબ જ એટલા માટે જાય છે કેમ કે એની પાસે હેલ્થ કેરના ખર્ચા નથી. અનફોર્ચ્યુનેટલી કોઈ પણ પ્રકારની ફેમિલીમાં મોટી બીમારી આવી ગઈ સાહેબ, તો એ લોકો ગરીબી તરફ એને બીમારી દોરી જાય છે. સો હેલ્થ કેર એક્સેસિબલ હોવું જોઈએ, હેલ્થ કેર ઘણા અંશે ફ્રી હોવું જોઈએ, અથવા તો અફોર્ડેબલ હોવું જોઈએ. પણ હેલ્થકેર ફ્રી આપવા માટે જે રીતે યુકેની જે અત્યારે હાલત છે, આપણે સૌ જાણીએ છીએ કે એની જે નેશનલ હેલ્થ સર્વિસ NHSની જો વાત કરીએ તો નેશનલ હેલ્થ સર્વિસે એક સમયે જે TB છે એના દર્દીઓ માટે એવું કહી દીધું હતું, એક રિપોર્ટમાં એવું મેં ક્યાંક વાંચ્યું હતું કે ભાઈ હવે આમાં અમે વધારે કંઈ ખાસ કરી શકીએ એમ નથી.
આવા બીજા પણ કદાચ કોઈક રોગ માટે કહ્યું. આ એક ફક્ત ઉદાહરણ હતું. રુઝાનજી પાસે આવીશ કે ખરેખર જે ટેક્સની આમણે જે વાત કરી તે વાત સાચી છે, પરંતુ મને અહીંયા એક પ્રશ્ન થાય છે જ્યાં શોષણની વાત આવે છે કે જે અનએમ્પ્લોયમેન્ટ કરતાં જે અંડર એમ્પ્લોયમેન્ટની વાત કરી, શું એવું લાગી રહ્યું છે કે આ મોટી કંપનીઓ અંડર એમ્પ્લોયમેન્ટમાં એમ્પ્લોયમેન્ટનું શોષણ થઈ રહ્યું છે? જે એમ્પ્લોયમેન્ટ છે જે લોકોનું ઓછો પગાર આપીને. સૌથી પહેલા તો મને ક્લેરિફાય કરવા દો, જે સાહેબ આગળ બોલે મેં અનએમ્પ્લોયમેન્ટની તો વાત જ નહોતી કરી. આઈ ડોન્ટ નો એમને ક્યાંથી અગ્રી ડિસએગ્રી કરી દીધું, કારણ કે મેં હજી અનએમ્પ્લોયમેન્ટ પર તો આવી જ નહોતી, રાઈટ? નો 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 ઇટ હેલ્થ વોઝ સુપરવાઇઝ પણ પહેલા ઇટ વોઝ પહેલે હું તમારો સવાલનો જવાબ આપી દઉં છું જી જી કે આપણે જ્યારે અંડર એમ્પ્લોયમેન્ટની વાત કરીએ છીએ ત્યારે એ વાત સાચી છે કે MBA છોકરાઓ જે રીતે બહાર આવે છે, બરોબર છે, જે રીતે લોકો પાસે મોટી મોટી ફીસ વસૂલ થાય છે, પ્રાઇવેટ સો કોલ્ડ યુનિવર્સિટી બોલો યા સો કોલ્ડ કોલેજીસ પાસેથી બોલો, એટલે ઓબ્વિયસલી એના પર નિયંત્રણ રાખવાની જરૂર છે, તે નથી રખાયું. મને ખબર છે, સોરી ડ્યુ રિસ્પેક્ટ ટુ, પણ વિલેજમાંથી એ છોકરાઓ લોકો પેલા રિક્રુટમેન્ટ ડ્રાઈવમાં લાવે, અહીંયા હોસ્ટેલમાં રાખે, મોટી મોટી તમને MBO બિચારાઓ પાસે જે જમીન બમીન વેચાવીને, નાનો ટુકડો વેચાવીને લાખો રૂપિયા બિચારાઓને અહીંયા એઠી લે. એટલે આ એક સચ્ચી પોઈન્ટ છે. એટલે અંડર એમ્પ્લોયમેન્ટ થઈ જાય, કારણ કે જ્યારે અમારા જેવી કંપનીઓ MBA શોધવા જાય ત્યારે અમને એવા માણસો મળે, મને શરમ આવે છે બોલતા, કે જેને ફીલ્ડ પર જ જવું ના હોય, એને ઓફિસમાં એસી કેબિનમાં પ્રેઝન્ટેશન બનાવવાના, એ બી ભગવાન જાણે એનું અંગ્રેજી કેવું હોય, સોરી ટુ ટેલ યુ ધેટ, કારણ કે આ તો અમે સહન કરીએ છીએ એટલે બોલીએ છીએ. ને પગાર તો આવા મોટા મોટા માગે, અને પાછા પ્લેસમેન્ટ થી આવે તેનાથી ડબલ પગાર મોટા માંગે, કારણ કે ભાઈ પ્લેસમેન્ટ કોલેજને દેખાડવું પડે કે અમારા છોકરાને આટલા લાખ મળ્યા ને આટલા કરોડ મળ્યા જોબમાં. એટલે પોઈન્ટ અત્યારે એ છે કે જે સપનાઓ યુનિવર્સિટીઝ ને કોલેજીસ બાળકોને વેચીને એ લોકોને બેવકૂફ બનાયા છે, જે બિચારાઓ પાસે વ્યાજે પૈસા લેવડાયા, જમીનો વેચાઈને પૈસા લેવડાય, તે લોકો જોડે ધોકા કર્યા, અને પછી અમારા જેવી ઇન્ડસ્ટ્રીએ વેઠવું પડે છે. વેઠવું બે રીતે પડે છે, એક તો મોટા મોટા પગાર માંગે, અને બીજું કે અગર લેટેસ્ટ છે કે અમને એ સ્કિલ વાળા માણસો જ ના મળે જેટલા પગાર માંગે. એટલે આ એક પોઈન્ટ છે ને, બ્રિજિંગ ધ ગેપ, કારણ કે મારી પાસે આજની તારીખમાં જોબ બહુ છે, મને લોકો રાખવા છે, પણ પગાર આટલા મોટા અને સ્કિલ ઝીરો, તો તમે ક્યાંથી? અમે તો MSME ને SME માં આવીએ. એટલે બીજો પોઈન્ટ છે કે હવે બીજું કહેવાયું કે લોકો પાસે જોબ ધંધો ચાલતો તો કોઈ માણસના પગાર કાપે, હું એની ના પાડું છું. 110%, 80 થી 90% બિઝનેસમેનોએ દિલ ખોલીને, દાન સમજીને પોતાના માણસોને પગારો આપ્યા છે, ભલે કામ લોકડાઉનમાં બંધ રહ્યું છે. હું રિપીટ કરું છું, 80 થી 90% બિઝનેસમેનો, 10%ની વાત નથી કરવા માંગતી, પણ હું 80% વાત કરી શકું છું, કારણ કે હું ઘણા ઇન્ડસ્ટ્રીઝ જોડે, એસોસિએશન જોડે હું ઇન્વોલ્વ છું, એટલે હું જાણું છું કે બિચારાઓએ દિલથી કામ કર્યું છે. હું આ SME ને MSME ની જ વાત કરી રહી છું, પછી મોટી મોટી કોર્પોરેટોની વાત નથી કરી રહી, કારણ કે એ લોકો જોડે તો મને આમે ખબર નથી પડતી કે એ લોકો કઈ રીતે કામ કરે છે. એટલે કમિંગ બેક ટુ ધ બેઝિક પોઈન્ટ, કે એટલે એ વાત ખોટી છે. હવે ત્રીજો પોઈન્ટ કરીએ તો હેલ્થ કેર રિલેટેડ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે ઘણીવાર બે ચીજ રીતે લોકો વાત કરતા હોય, એક તો વાંચીને યા વોટ્સએપ યુનિવર્સિટીથી વાત કરતા હોય ને, એક તો અમારા જેવા લોકો ફિલ્ડમાં કામ કરીને વાત કરતા હોય. વોટ્સએપ યુનિવર્સિટીમાં મને કોઈ જ ઇન્ટરેસ્ટ નથી. ફિલ્ડની વાત કરીએ તો કોવિડ માર્ચ 2021 જ્યારે સેકન્ડ વેવ આવ્યો આપણે ત્યાં, સેકન્ડ કે થર્ડ વેવ, સેકન્ડ વેવ આઈ થિંક ના, સેકન્ડ વેવ ક્યારે આવ્યો તો ડેટ યાદ છે કોઈને? That was March 21. માર્ચ, યસ, માર્ચ 21, બિલકુલ. સેકન્ડ વેવ, આ તો ફર્સ્ટ વેવ છે. That was- ના, એ ડિસેમ્બર પછી તરત શરૂ થઈ ગયો તો આપણે ત્યાં પણ ફર્સ્ટ વેવ પછી. જી આદત પૂનાવાલાનો, કારણ કે સેકન્ડ વેવ સૌથી ઘાતક હતો આપણા દેશ માટે, જી. સૌથી ઘાતક. જી, જી. ભલે ડેટા નથી આયા, વોટ્સએપ યુનિવર્સિટી પર અલગ અલગ ચાલ્યું, પણ અમે ફિલ્ડમાં કામ કર્યું છે સાહેબ. અમારે ચાઇનાથી નાક કાપી અને નાક કાપીને, એટલે કારણ કે આપણે કહીએ ને ચાઇનાથી ઇમ્પોર્ટ ના કરીએ, પણ નાક કાપીને હાથ પગ જોડીને કોન્સન્ટ્રેટરો ઇમ્પોર્ટ કરવા પડ્યા છે, ઓક્સિજન કોન્સન્ટ્રેટરો. યાદ અપાઈ દો, સેકન્ડ ફેઝમાં ઓક્સિજનના લીધે જ પ્રેક્ટિકલી બધા મોત થયા છે, જે ભલે હાઈડ થયા હોય કે જે હોય. ત્રીજો પોઈન્ટ આ જ પોઈન્ટ છે કે આપણું વેક્સિન, શેનું વેક્સિન, કયું વેક્સિન? આદર પૂનાવાલા પોતે કહ્યું હતું ફેબ્રુઆરી માસમાં કે અમારી પાસે તો ઓર્ડર જ નહોતા મુકાયા વેક્સિનના, અમારી પાસે સેકન્ડ વેવ ઘાતક આવ્યો, પછી લોકો ઓક્સિજનના લીધે બિચારા એક્સપાયર થઈ ગયા, અને પછી અમારી પાસે ઓર્ડર મુકાયા છે. ઓનલાઈન સર્ચ કરી દીધો, વોટ્સએપ યુનિવર્સિટી વાળું ને, પ્રતિષ્ઠિતમાંથી જોઈ લેજો ઓનલાઈન, બરોબર છે? એટલે આપણા દેશની જેટલું ખરાબ સેકન્ડ વેવ આપણા દેશ હેન્ડલ કર્યું છે ને, કોઈ દેશ હેન્ડલ નથી કર્યું, કારણ કે એ વખતે આપણે વેક્સિન મૈત્રી બી કરતા હતા, વેક્સિન મૈત્રી, કે ભાઈ ઘરના છોકરા ઘંટી ચાટે ને 12 વાળા આટો ખાય. ત્રીજો પોઈન્ટ કે સાહેબ વેક્સિન માટે તમે અમારાને
તમારા મેં કહું ને ગરીબ લોકોના પેલા બિસ્કિટ વાળા પૈસામાંથી જ તમે વેક્સિન લોકોને આપ્યા છે. એટલે લોકોએ ના નહોતી પડતી. મારી પોતાની વાત કરું, મેં પોતે 2 કે 3 વેક્સિનો ખરીદીને લીધા છે. ખરીદીને પેલા 750 રૂપિયા 350 રૂપિયાથી લીધા છે. બુસ્ટર ડોઝો મેં ખરીદીને લીધા છે. એ બી કહ્યું. એટલે બધી જે મોટી મોટી વાર્તાઓ એ બધી સારી લાગે ટીવી પર નેતાઓના, પણ આપણે નેતા નથી. આપણે તો લોકોને સત્ય પહોંચાડવાનું છે. એટલે આપણે અહીંયા બેઠા છીએ. એટલે આ બીજો પોઈન્ટ. એટલે સો કોવિડ વોઝ વેરી બેડલી હેન્ડલ્ડ ઇન ફેઝ 2. હવે અત્યારની તારીખમાં સી એઝ એન ઇન્ડિયન, જેને કે આપણે યાદ છે બધા ભૂલી ગયા લાગે છે કે બિચારા ગરીબ લોકો છે ને, માઇગ્રન્ટ 100-200 કિલોમીટર ચાલ્યા છે. તમે બધા કે તમારે હું તો 2 કિલોમીટર બી નહીં ચાલી શકું, પણ આ લોકો બિચારા 100-200 કિલોમીટર ભૂખ્યા પ્યાસ્યા ચાલ્યા છે. એટલી બિચારાઓને હાડમારી થઈ છે. અને તમે કહો છો કોવિડ વોઝ વેરી વેલ હેન્ડલ. સાહેબ સલામ છે તમને, અગર તમે આ બિચારા દુઃખ દર્દોને દુઃખી લોકોને જોયા ન હોય તો સાહેબ. પણ રુઝાનબેન એમાં જી મને બોલી લેવા દો સાહેબ. જી જી બોલો બોલો મને બોલો, બોલી લેવા દો. પૂરું કરી લો જી, બિલકુલ બિલકુલ જી. એટલે આપણે મારે ટોપિક નહોતી ચેન્જ કર્યું, પણ આ ખોટો મેસેજ છે એટલે મારે સત્ય મેસેજ કરવો. થોડે ચેક થઈ શકે છે બેન. યુ કેન ઓલવેઝ ચેક ધ ડેટા. નો પોઈન્ટ, નો પ્રોબ્લેમ ઇન ધેટ. હવે ફાઇનલ પોઈન્ટ કે કમિંગ બેક ટુ ધેટ બેઝિક કે ગરીબો ગરીબ થઈ રહ્યા છે. સી તમે અત્યારે એક ક્વેશ્ચન પૂછ્યો તો કે તમે ગરીબો પાસેથી લઈને આ લોકો ના એ ઓબ્વિયસલી ગરીબો પાસે તમે લો છો, જેની પાસે હોય જ નહીં તેની પાસે તમે શું લેવાના હતા, બરાબર છે? એટલે એ તો એક ક્વેશ્ચન જ ખોટો છે કે તમે ગરીબો પાસેથી લો છો. પણ હા, એક ક્વેશ્ચન સાચો છે કે અમીર કઈ રીતે થઈ રહ્યા છે. એ લોકો પાસે એકદમ આટલી બધી વેલ્થ કઈ રીતે આવી રહી છે. ક્યાંક તો કોઈક તો છેડા અડતા હશે ને કે હવામાંથી તો કોઈને વેલ્થ ના આવી જાય ને કે ભાઈ ચલો આજે રાતે સુતીને કાલે મને આટલી બધી વેલ્થ થઈ ગઈ. ના, ક્યાંક પોલિસીઝ નું હોય. એટલે પોલિસીઝ એટલે ગવર્મેન્ટ પોલિસીની વાત કરું છું. ક્યાંક મોનોપોલિસ્ટિક એપ્રોચ હોય, ક્યાંક ગવર્મેન્ટની જે બી કે જેને કે વચ્ચે ઘણી વાર સાંભળ્યું છે વોટ્સએપ યુનિવર્સિટી નહીં મીડિયામાંથી કે આખી હોસ્પિટલ્સો આપણે ગવર્મેન્ટ બનાવે અને પછી આપી દે ચલાવવા, અને પીપીપી નામ આપીને પબ્લિક પ્રાઇવેટ પાર્ટનરશિપ જાતના નામો એને અપાઈ જાય અને પછી એમાં લોસ દેખાડવામાં એને પેલા લોકો કમાઈ જાય. આ બધા જે કરપ્શન કહેવાય, પેંતરા કહેવાય, એ બધી મોટી મોટી વાતો છે. એટલે એ બધી દેખાઈ જાય છે, એટલે એ બધી ખબર પડે છે. એટલે પોઈન્ટ અત્યારે એ થયો સાહેબ કે આજની તારીખમાં એની ગવર્મેન્ટ, હું તો ઇન્દિરા ગાંધી ટાઈમ વખતની બી વાત કરું છું કે એમને પેલું ગરીબી હટાવો નારો બી આપ્યો તો ગરીબી હટાવ્યો. પણ દુઃખની વાત છે કે ગરીબી તો હજી વધતી જઈ રહી છે. એ બી સક્સેસફુલ ના થયા. આપણને લાગુ કે નવી ગવર્મેન્ટ આવશે તો એ કઈ કરશે, પણ અનફોર્ચ્યુનેટલી એ બી સક્સેસફુલ ના થાય. એટલે દુઃખની વાત એ છે કે ગવર્મેન્ટ ખાલી વોટ લેવા માટે ગરીબી હટાવો કહે છે અને પછી એ જ બિચારા ગરીબ લોકો ગરીબ થતા જાય. મારે અત્યારે દુઃખની વાત એ કરવું છે. જી સર. જી રુઝાનજી, તમે જે વાત કરીને કોરોના વખતની ખાસ કરીને, એમાં એવું કહ્યું કે એ રોગ આપણા બધા માટે નવો હતો. વાત તમારી સાચી છે કે લોકો બહુ જ કિલોમીટરો ચાલ્યા છે આને લીધે તો એવા, પણ એ એક નવી વસ્તુને આ રીતે હેન્ડલ કરે તે એક પ્રશંસનીય બાબત છે. ખાલી એ જ એક વાત હતી. પરંતુ અહીંયા આપણે જે વાત ચાલી રહી છે સૌથી મહત્વની કે જે રીતે વાત થઈ, તરંગભાઈ પાસે આવીશ. તરંગભાઈ, જે રીતે રુઝાન બેને વાત કરી કે પ્લેસમેન્ટ થાય છે અને તે લોકો મોટા મોટા પગાર માગે છે ને ખાસ કરીને જે યુનિવર્સિટી હોય છે તે એવું બતાવવા માંગતા હોય છે કે અમારે ત્યાં પ્લેસમેન્ટ થઈ પણ રહ્યું છે ને એમાં ઊંચા પગાર પણ મળી રહ્યા છે. એવું તો એનો મતલબ એવું થયું કે જે લોકોને અનુભવ વધશે એમ એનો પગાર વધશે, અને જે લોકોને અનુભવ ઓછો છે એ લોકોનો પગાર ઓછો રહેશે. ત્યારે બીજી તરફ સામે આપણે એવા પણ ઓન્ટરપ્રેન્યોર જોઈએ છીએ, સ્ટાર્ટઅપવાળા જોઈએ છીએ, એટલા બધા ઇનોવેટિવ આઈડિયાઝ છે કે લોકો એમાં ફાઇનાન્સ કરવા પણ તૈયાર હોય છે. આ બે એક્સ્ટ્રીમિટીઝ આપણી સામે ઊભી છે. શું કહેશો? જેમ આપણો જે આજનો વિષય છે આર્થિક અસમાનતા, એના ઘણા બધા પિલર્સ છે. એમાંના 2 પિલર છે, મહત્વના પિલર છે. એક તો એજ્યુકેશન અને બીજું છે હેલ્થ. એજ્યુકેશનમાં હું અને રુઝાન મેમ મહદઅંશે એકબીજા સાથે સહમત થઈ રહ્યા છે કે એમ્પ્લોયેબિલિટી ઉપર ફોકસ રાખવું જોઈએ. કેમ કે આઈઆઈએમમાં ભણેલો માણસને અત્યાર સુધીમાં 1 કરોડ 1.5 કરોડના પણ વાર્ષિક પેકેજ મળે છે, પણ અમુક કોલેજીસ એવી છે કે જ્યાં મહિને 8,000 આપવાની પણ અમને ઈચ્છા થતી નથી. સો આવા વર્ગ ઉપર એમ્પ્લોયેબિલિટી ઉપર ફોકસ રાખવું જોઈએ. એમની સ્કિલ્સ ડેવલપ વધારે થાય અને એજ્યુકેશન જે ફીસ તો વધારે લે છે પણ ભણતર વધારે પ્રેક્ટિકાલિટી ઓરિએન્ટેડ હોય તો આઈ થિંક એ લોકોની એમ્પ્લોયેબિલિટી વધે. સો એક થયું આ એજ્યુકેશનમાં પોઈન્ટ, જેમ મેં કહ્યું એમાં હું મહદઅંશ એમની સાથે સંમત થાઉં છું. પણ હેલ્થ કેર ઇઝ અગેન અ સેક્ટર જેમાં કુમારભાઈ તમે કહ્યું, યુ આર રાઇટલી પોઇન્ટેડ આઉટ કે વી વર નોટ વેલ પ્રિપેર્ડ. નોટ ઓનલી ઇન્ડિયા, નો કન્ટ્રી ઇન ધ વર્લ્ડ વોઝ વેલ પ્રિપેર્ડ ફોર કોવિડ. હું રુઝાન મેડમને એક ખાલી નાનકડો સવાલ પૂછવા માંગીશ કે એક નાનકડું ઘર છે ને એમાં 5 જણા રહે છે, તો 5 જણા હશે તો સ્વાભાવિક છે કે કરિયાણું જે છે, ખાવાની વસ્તુઓ જે 5 અથવા તો મેક્સિમમ 7 કે તો 8 લોકો જમી શકે એટલું જ કરિયાણું હોય. એક સામટા 50 જણા એ ઘરમાં જમવા આવી જાય. ઇઝ ઇટ પોસિબલ ટુ મેનેજ?
બાકીના લોકોને થોડું વેઇટ કરાવવું પડશે કે થોડો ટાઈમ ખમો, અમે બહારથી કરિયાણું લઈ આવીએ, થોડો ગેસ ભરી લઈએ, થોડું તેલ લઈ આવીએ, રસોઈ બનાવીએ, પછી બધાને જમાડીશું. પણ 5 જણાના કુટુંબમાં 50 જણા જમવા આવી જાય અચાનક જ, તો ઓબ્વિયસલી they have to wait for better services. કોરોના પણ એવું જ હતું મેડમ. Nobody was well prepared. અને I would request, because you are a very knowledgeable and experienced person, I would request કે તમે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઇઝેશનના રિપોર્ટ્સ વાંચો. એનો જે પ્રેસિડેન્ટ હતો જસ્ટિસ ટ્રુડો એ ટાઈમે, I forgot his name, I am not sure. એ વ્યક્તિએ કીધું કે અક્રોસ ધ વર્લ્ડ એમની સૌથી અપેક્ષા ઇન્ડિયા તરફ હતી, સૌથી ઓછી અપેક્ષા ઇન્ડિયા તરફથી હતી, અને ઇન્ડિયા ડીડ ફેનોમિનલ જોબ અક્રોસ ધ વર્લ્ડ. The way we have handled this situation is phenomenal. હા, it is always easy to criticize something, okay? કોઈ સારું મૂવી હોય, બહુ જ સારું મૂવી હોય, બધાને ખૂબ જ ગમશે, પણ 2 જણા તો એવા નીકળશે કે આમાં આ ખામી હતી, આમાં ખામી હતી. સો ઇટ ઇઝ ઓલવેઝ ઇઝી ટુ ક્રિટિસાઇઝ. પણ હા, બીજા દેશની સાથે જેમ મેં સૌથી પહેલા કહ્યું કે કમ્પેર ટુ અધર ડેવલપ કન્ટ્રીઝ ઇન્ડિયા હજુ ઘણું પાછળ છે. સ્લોલી અને ગ્રેજ્યુઅલી આપણે હેલ્થ કેરમાં સ્પેન્ડિંગ જે છે, આપણો ખર્ચો જે છે એ વધારવો પડશે. આ ડેટા ધ્યાનથી સાંભળવા જેવો છે કે 2015ની સાલમાં પર પર્સન ઇન્ડિયા વોઝ સ્પેન્ડિંગ 1088 રૂપીઝ. માત્ર 1100 રૂપિયા પર પર્સન ઇન્ડિયાનું સ્પેન્ડિંગ હતું 2015માં, જે વધીને 2020ની સાલમાં 1988 રૂપિયા જેવું થયું છે. ઇટ ઇઝ ઓલમોસ્ટ ડબલ્ડ ઇન 5 years. અને કોવિડ પછી એ ખર્ચો હજુ પણ વધ્યો છે. તો યસ, સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી હિસ્ટોરિક ડેટા જોવા પડે કે આપણે યર ઓન યર કેવી પ્રોગ્રેસ કરી હતી. એક સામટા બાગ યુએસની સાથે કમ્પેર કરીને એક સાથે હેલ્થકેર ઇન્ફ્રા આપણે ઊભું નહીં કરી શકીએ, પણ યર ઓન યર વી શુડ પ્રોગ્રેસ, અને આપણે પ્રોગ્રેસ કરી રહ્યા છે. પણ નેગેટિવ સાઇડ જોઈએ તો બીજો ચોંકાવનારો ડેટા એ છે કે ઇફ યુ ટોક વિથ યુએસ, કેમ કે યુએસ ઇઝ ધી સુપર પાવર એઝ ઓફ નાઉ, ઇકોનોમિક સુપર પાવર. બિલકુલ. તો યુએસમાં એની જે ટોટલ જીડીપી છે આખા દેશની, એમાં 16.5% જેટલું સ્પેન્ડિંગ એ લોકોનું માત્ર ને માત્ર હેલ્થ કેરમાં છે. ઓકે, એની સાથે જો ઇન્ડિયાની કમ્પેરિઝન કરીએ તો એ માત્ર ને માત્ર 3.5% છે કમ્પેર ટુ એન્ટાયર જીડીપી. આ અમારા અર્થશાસ્ત્રની ભાષામાં, ઇન્વેસ્ટમેન્ટની ભાષામાં આને કહેવાય છે હેલ્થ કેર સ્પેન્ડિંગ એઝ અ પર્સન્ટેજ ઓફ જીડીપી. સો જીડીપી પર્સન્ટેજ પ્રમાણે આપણું સ્પેન્ડિંગ બહુ જ ઓછું છે. આ ઇન્ક્રીઝ કરવું જોઈએ, કેમ કે હેલ્થ ફેસિલિટી હશે તો ઘણા એવા લોકો છે કે જે ગરીબી તરફ નહીં જાય, સારી મેડિકલ સુવિધા મળે. બિલકુલ. હવે આજે તમે વાત કરી હેલ્થ ફેસિલિટીની વાત કરી, પણ અહીંયા વચ્ચે એક મને પાછો નાનકડો પ્રશ્ન પૂછવાનું મન થાય છે. હું રુઝાનજી પાસે આવીશ કે એવું બની શકે કે ભાઈ આપણે જે કહેવાય ને કે હમણાં આપણે જે ચર્ચાઓ કરી રહ્યા છીએ કે ભાઈ પૈસાદાર વધુ પૈસાદાર બને, હવે ટેક્સ લેવામાં આવે અને તેની વહેંચણી કરવામાં આવે જો આર્થિક અસમાનતા દૂર કરવાની હોય તો. આવી પણ એક વાત સામે આવી રહી છે. જો આપ એનાથી કદાચ અવગત હતો કે ભાઈ ટેક્સને, પૈસાદારોનો ટેક્સ વધારવામાં આવે અને જે ગરીબ ને શ્રમિક વર્ગ છે એમાં વહેંચવામાં આવે. હવે આજે દાખલા તરીકે હું ગરીબ ને શ્રમિક વર્ગમાં આવતો તો હું તો એવું જ ઈચ્છું કે ભાઈ મને ઘર બેઠા મળે છે, હું કામ શું કામ કરું. સૌથી પહેલા તો ઇન્કમ ટેક્સ, મારી પાસે અત્યારે એક્ઝેક્ટ ડાટા નથી, પણ ઇન્કમ ટેક્સ, બીજા ઘણા બધા ટેક્સ, બીજા ઘણા બધા ટેક્સ દ્વારા જી આઈટીઆર ફાઇલ થયા છે 31 જુલાઈએ 5.83 કરોડ, જેમાંથી બધા આઈ તો આઈટીઆરઓ બી ફાઇલ થતા ઇન્કમ ટેક્સ રિટર્નો. એટલે તમે 166 કરોડમાંથી 166 કરોડ પોપ્યુલેશન માંથી તમે 5 કરોડનો આઈટીઆર ફાઇલ થતા હોય, 5 કરોડ લોકોના આઈટીઆર ફાઇલ થતા હોય, એટલે તમે સમજી લો કે ઇન્કમ ટેક્સ ઇઝ નોટ અ મેજર ઇશ્યુ. ધ મેજર ઇશ્યુ ઇઝ ધેટ કે જે જીએસટી ને જે ઇનડાયરેક્ટ ટેક્સ, આપણે જમવા જઈશું તેવી ટેક્સ લાગશે. અત્યારે શું કહેવાય, આપણે કોમોડિટીમાં ટેક્સ, કઈ બી એની એસેન્શિયલ ગુડ્સમાં ટેક્સ લાગશે. મેં કહું ને, અમે જે ઓક્સિજન કોન્સન્ટ્રેટરો ઇમ્પોર્ટ કર્યા તેમાં અમે જીએસટીઓ ભર્યા છે. બોલો સાહેબ, એટલે તમે સમજી શકો છો કે લોકોની જાન બચાવવા માટે બી અમે જીએસટી ગવર્મેન્ટને આપી છે, ભલે પીએમ કેર સીએમ કેર ફાઇલ ચાલતું હોય. ફરી મારે સાહેબ ટોપિક ચેન્જ નથી કરી, પણ આ ટોપિક મારે ક્લિયર કરવી જ પડશે, કારણ કે મને ખબર છે કે કોવિડ નવું હતું બધા માટે, બરોબર છે. તો લોકડાઉન પહેલા થયું ને, એટલા માટે તો તમે માર્ચ 2020માં લોકડાઉન કરો છો, આખી ઇકોનોમી આપણા દેશની બધા દેશની ડોઝ થઈ ગઈ છે પરફેક્ટલી. પણ હું અત્યારે જાન્યુઆરી 2021ની વાત કરી
રહી છું, જેમાં તો તમને એટલી વારમાં તો ખબર પડી ગઈ હતી કે રામદેવ સિંહ જોઈએ કે ના જોઈએ. બીજા લોકોએ લાખો રૂપિયા ખર્ચીને બ્લેકમાં ખર્ચીને રામદેવ સિંહ અંદર ઘુસાડી છે લોકોના બોડીમાં, ને પછી ખબર પડી કે આ તો જોઈતી જ નહીં, આની તો જરૂરત જ નહોતી જાન બચાવવા. એટલે આવી તો હાલત આપણું સોરી, મારે ડોક્ટરોને કઈ કેવું નથી, હું હાથ જોડીને માફી માંગી લઈશ પહેલાથી, પણ એ લોકો વોરિયર કહેવાય. પણ સત્ય એ છે ને કે પેલી રામદેવ સિંહ લોકોએ લાખો રૂપિયામાં ખરીદી છે, એનું શું થયું ને કોણ કમાયું ને બ્લેક માર્કેટિંગ ને, એટલે એક બીજો પોઈન્ટ છે. ત્રીજો કે તમે જાન્યુઆરી 2022માં સેકન્ડ વેવ આવી જાય છે તોય તમે વેક્સિન માટે ઓર્ડર નથી આપી રહ્યા. આદર પૂનાવાલા મે માં કહે છે કે ભાઈ અમને તો ઓર્ડર પછી અપાયો, તો અમે બી કોઈ બી બિઝનેસમેન હોય તો એક સાથે તો 100 બિલિયન વેક્સિન બનાવી ના લે ને. એ 60 મિલિયન વેક્સિન બનાવતો હતો કે જેટલો નાનો ઓર્ડર આવતો તેટલો બનાવતો હતો, પછી એનો તો મોટો બલ્કમાં ઓર્ડર આવ્યો. એટલે સાહેબ તમે આપણે જો એકબીજાને બચાવવું હોય યા સત્ય ના જોવું હોય તો અલગ જ વાત છે, પણ હું સત્ય એટલે બતાવી રહી છું કારણ કે નેક્સ્ટ ટાઈમ ભૂલ ના થાય. જે થઈ ગયું તો થઈ ગયું, લાશો પડી ગઈ છે, ભાઈ લાશો તો પાછી જીવતી આપણે નહીં કરી શકશું, પણ આપણે જે સેકન્ડ વેવમાં જે ઘોટાલા કર્યા, ભલે જસ્ટિન ટ્રોડરે કઈ બી કહ્યું હોય, આઈ ડોન્ટ કેર. આ નેતાઓ શું બોલે છે કોઈને સિરિયસલી ના લેવા જોઈએ, કારણ કે એ લોકો પોતાની હાથડીઓ ચલાવતા હોય, એ લોકોની ડિપ્લોમસી કરતા હોય, એટલે હું એ લોકોને કોઈ સિરિયસલી નથી લેતી. પોઈન્ટ અત્યારે છે કે લાશો પડી હતી એ ઇમ્પોર્ટન્ટ છે. જ્યારે તમને COVID-1માં ખબર હતી કે ઓક્સિજન મેન જોઈએ છે બધી કોવિડ માટે, તો તમે PM કેર CM કેરમાં પૈસા ભેગા કર્યા હતા, તો ઓક્સિજનોના પ્લાન્ટો કેમ ફટાફટ ના નખાયા? પોઈન્ટ અત્યારે એ છે. મારી લડત એ થઈ રહી છે સાહેબ, ઓક્સિજન કોન્સન્ટ્રેટર જેવી સિમ્પલ ટેકનોલોજી છે સાહેબ, હવે તો તમે અમે બી બનાવી શકીએ એટલી સિમ્પલ છે ટેકનોલોજી, તો એ આપણા ઇન્ડિયામાં નહોતી બનતી, આપણે ચાઇનાથી ઇમ્પોર્ટ કરવી પડી. એ દુઃખની વાત છે. પછી તમે ફેઝ 2 ને ફેઝ 3માં PPE કિટ ને માસ્કો ઇન્ડિયામાં બનાવ્યા, ગુડ, સારી વાત છે, પણ ફેઝ 2માં તો આપણે બધા લાંબા થઈ ગયા ને, દોડતા થઈ ગયા ને, ધંધે લાગી ગયા ને, મોત થઈ ગયા ને સાહેબ. ઝઘડો મારો એ પોઈન્ટનો છે. કમિંગ બેક ટુ અત્યારની ફરી આ ઇનઇક્વેલિટીની સાહેબ હું વાત કરું, જે બહુ ઇમ્પોર્ટન્ટ છે. હજી બીજો રિપોર્ટ આવે છે જે તમે કદાચ જોયો ના હોય, કારણ કે મેં તો જોયો છે, કારણ કે મારી બહેનો માટે છે. એ રિપોર્ટમાં એવું કહે છે સાહેબ કે એક પુરુષ અગર 1 રૂપિયો કમાય છે ને તો એટલી જ મહેનત બેન કામ કરે છે ને તો એને ખાલી 63 પૈસા આવે છે. 63 પૈસા એટલે સમજો કે મારી બેન સેમ મહેનત કરે છે ને એને 50%થી થોડા વધારે જ પૈસા મળે છે. એટલે આવી હાલત, આવી ઇનઇક્વેલિટી છે સાહેબ મારા દેશમાં. આ ઇન્ડિયાનો રિપોર્ટની વાત કરી રહી છું ઓક્સફોર્ડનો. એટલે સાહેબ જે અમે હંમેશા લડી રહ્યા છે ને કે અમારી બહેનો જોડે અન્યાય થાય છે, ઇનઇક્વેલિટી થાય છે, જેન્ડર ડિસ્ક્રિમિનેશન થાય છે, એ આ સબૂત આપી રહ્યું છે સાહેબ કે મારી બહેનો આટલું કામ કરે છે તો એ લોકોની એટલી કિંમત નથી થતી. ને આ તો હજી ઓર્ગેનાઇઝ સેક્ટરની વાત કરી. હજી અનઓર્ગેનાઇઝ સેક્ટર, લેબર માલિકોનો સિમ્પલ એક્ઝામ્પલ આપી દઉં કે પાણીપુરી વાળો જ્યારે પાણીપુરી વેચવા જાય છે ને સાહેબ, ત્યારે એની પેલી વાઈફ બટાકા પે કરે છે, પૂરી બનાવે છે, બધી તૈયારી એની વાઈફ કરીને આપે છે. પાણીપુરી વાળો તો પેલી પાણીપુરી વેચી રોકડી કરી અને એના પોતાના ગજવામાં પૈસા આપે છે, અને બૈરાને જાણે કે દાન કરતો હોય છે, સાલ્લો હલાવી દે ને દાન કરે. આ સાહેબ આ દેશની આ દુઃખની વાત છે. મારી બહેનો પાસે અગર આપણે ઇન્ક્લુઝનની વાત કરીએ તો ભલે આપણે જનધનના અકાઉન્ટ ખોલાયા છે, મેં પોતે જનધનના બધી બહેનોના અકાઉન્ટ ખોલાયા છે, પણ એમાં એના જે હકના પૈસા છે એ એને મળતા નથી. એટલે મારી પોઈન્ટ અત્યારે આ બધી લડત આ બધી પોઈન્ટો પર છે કે સાહેબ આજની તારીખમાં બી અમે ભલે મોટી ચાંદ તારા પર જવાની વાત કરીએ તો બે કે બહેનો ફાઇટર જેટો ચલાવે છે ને બહેનો આમ કરે છે ને બહેનો તેમ કરે છે, પણ અરે મારી બહેનો જે 2-5 કરે છે, થેન્ક યુ, ગુડ, ઓલિમ્પિક ગોલ્ડ લાવી, થેન્ક યુ, ગુડ, પણ આ જે 80% મારી બહેનો છે જે લોકો જે અન્યાય થાય છે સાહેબ, એ બી ઇમ્પોર્ટન્ટ છે, એ બી જોવાની વાત છે. જી બિલકુલ આ વાત તમે જે કીધી કે જે કે જેન્ડર બાયસ થાય છે, અને જે આપે ખરેખર સાચી વાત કરી છે. આ પણ આંકડા સામે આવ્યા જ છે. હવે અહીંયા આપણે જે પાછો જે આપણે હેલ્થ વિશેની, જ્યારે તમે કોરોનાની વાત કરતા હતા ત્યારે મારા મનમાં પણ આ જ એક વસ્તુ ચાલતી હતી કે હેલ્થ વિશેની જો વાત કરીએ. હવે જો વાત કરીએ તરંગભાઈ કે ભાઈ જ્યારે હેલ્થની તમારે વધારે ફેસિલિટી જ્યારે આપવી હોય લોકોને, જ્યારે તમે જુદી જે યોજનાઓ સરકાર લાવી રહી છે એનો બેનિફિટ પણ આપી રહી છે, સામે જો કે કેટલીક હોસ્પિટલો એવી હોય છે કે એ યોજનાઓ એ કાર્ડ હોવા છતાં પણ પાછળ લોકો પાસેથી ઘણો બધો ચાર્જ કરતી હોય છે. આવી 3 હોસ્પિટલો સુરતમાં પણ પકડાય તેના વિશે પણ આપણે જાણીએ છીએ. હવે જ્યારે લોકોને સારામાં સારો હેલ્થ બેનિફિટ આપવો હશે તો ત્યારે પણ સામે ટેક્સ જે છે તે વધારવો પડશે, અને કદાચ જે ઇન્ટરેસ્ટ છે, બેન્કોનું જે લોનનું જે ઇન્ટરેસ્ટ છે, કારણ કે સ્વાભાવિક છે કે જે લોકો પૈસા પાત્ર લોકો છે, કંઈક નવું કરવા માટે, ગાડી ખરીદવા, ઘર ખરીદવા કે બિઝનેસ માટે પણ લોન તો લેતા જ હશે, તો એ લોનની પણ સામે એ લોકોની ઇન્ટરેસ્ટ રેટ તો જે છે તે વધારવો પડશે. તો આ બંનેમાં ઘણી વખત તો ક્યારેક એવું થાય કે જે કમાય છે એ શું એ લોકોને ગુનો કર્યો કે એ લોકો પાસેથી વધુ ટેક્સ લેવામાં આવે, પણ સામે સરકારને પણ જો કે જોવું તો પડતું જ હોય છે કે ભાઈ જ્યારે ટેક્સ વધુ આવશે તો જ બીજા લોકોને બેનિફિટ આપી શકીશું. શું કહેશો? સૌથી પહેલા હું ભારતના અર્થતંત્રનું રમૂજી સ્ટાઇલમાં
વર્ણન કરું તો એક પ્રકારનું ટુ વ્હીલર છે ઇન્ડિયાનું અર્થતંત્ર. ઓકે, આગળનું ટાયર છે જે અમીર લોકો ચલાવે છે, પાછળનું ટાયર છે જે ગરીબ લોકો ચલાવે છે, અને એન્જિન જે છે એ મિડલ ક્લાસ છે. ઓકે, ગવર્મેન્ટે શું કરવાનું છે, આખું બાઇકનું વ્યવસ્થિત રીતે મેન્ટેનન્સ રહે, સારી રીતે બાઇક ચાલે, એ ગવર્મેન્ટની પ્રાયોરિટી હોવી જોઈએ. સો વી આર નોટ કન્સર્ન અબાઉટ રીચ પીપલ, દે આર ટેકિંગ કેર ઓફ ધેમસેલ્સ. પણ જે પાછળનું ટાયર છે, જે ગરીબો છે, એનું વ્યવસ્થિત મેન્ટેન થાય, એમાં હવા ભરેલી રહે, એના માટે બેલેન્સ કરવું બહુ જ જરૂરી છે. સો આજે અમીર લોકો 100 રૂપિયા કમાય છે, તો હું એમ નથી કહેતો કે સીધા 50 રૂપિયાનો ટેક્સ એની પાસેથી લો. ભલે આજે 33 અથવા 35% ટેક્સ લેતો હો, તો સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી 36, 37 અથવા તો 40% સુધીનો તમે ટેક્સ વધારી શકો. આવી રીતે, અને ગવર્મેન્ટે જેમ સ્વચ્છ ભારત માટે એક અલગથી ટેક્સ કલેક્ટ કરવાનું ચાલુ કરેલું, એવી જ રીતે ઇન્કમ ઇક્વાલિટી ટેક્સ કરીને પણ કોઈ પણ પ્રકારનો, કેમ કે આ બહુ જ મહત્વનો મુદ્દો છે અર્થતંત્રના એંગલથી જોઈએ તો થોડો ટેક્સ વધારવો જોઈએ. અને જે મેડમે કહ્યું, શી ઇઝ પાર્શિયલી રાઈટ, કે 5.5 કરોડ લોકોએ આઈટી રિટર્ન ભર્યું છે. બિલકુલ. ઇન્કમ ટેક્સનો ફાળો ભલે ગમે તેટલો હોય, પણ મારી દ્રષ્ટિએ અત્યારે ભારતની આબાદી 166 કરોડ નહીં, આઈ વુડ લાઈક ટુ કરેક્ટ, 135 કરોડ જેવી છે, જેમાંથી 50% લોકો માની લો હજુ 25 થી નીચેની ઉંમર હોય, ભણતા હોય કે એવું પોપ્યુલેશન હોય, 50% એ રીતે કાઢો તો બાકીનું બચ્યું 65 કરોડ. 65 કરોડમાંથી પણ 15 કરોડ માની લો અનએમ્પ્લોયડ હોય, તો પણ 50 કરોડ લોકો એવા છે કે જે કોઈના કોઈ રીતે પૈસા કમાઈ રહ્યા છે. માની લો 50 કરોડમાંથી પણ 20 કરોડ તમે ગૃહિણીઓ બાદ કરો તો પણ 30 કરોડ છે. 30 કરોડમાંથી માત્ર અત્યારે 5.5 કરોડ લોકો જ રિટર્ન ફાઇલ કરી રહ્યા છે. ધીસ ઇઝ વેરી અલાર્મિંગ. આની અવેરનેસ ક્રિએટ કરવી જોઈએ, અને ગવર્મેન્ટે હજુ પણ સ્ક્રુટિની વધારવી જોઈએ, જેથી વધારે વધારે લોકો પોતાનું આઈટી રિટર્ન ફાઇલ કરે. કારણ કે જ્યારે વ્યક્તિ આઈટી રિટર્ન ફાઇલ કરે છે, ત્યારે એના કમાયેલા પૈસા સિસ્ટમમાં આવે છે, બેંકમાં આવે છે, લોકોની નજરમાં આવે છે. એન્ડ વેન ધ મની ઇઝ વ્હાઇટ, વેન મોર પીપલ આર ફાઇલિંગ ટેક્સીસ, તો એ વધારે સિસ્ટમને વધારે મદદ. પણ તરંગભાઈ, આમાં જે તમે વાત કરી ને કે આઈટી રિટર્ન ફાઇલ હવે કરવું પડશે લોકોને, કારણ કે કેટલાક નિયમો એવા આવે કે દાખલા તરીકે મારે ઘર ખરીદવું છે, હવે હું મારું પોતાનો કોઈક બિઝનેસ છે કે કંઈક નાનું મોટું હું કમાઉં છું, પણ જ્યાં સુધી મારા 3 વર્ષના આઈટી રિટર્ન નહીં આવે ને, ત્યાં સુધી બેંક મને લોન નથી આપવાની. તો આ જે કેટલીક પોલિસી બેંકે સરકારે બનાવી છે કે જેને લીધે થઈને એ થશે, પણ હજુ આમાં હજુ વધારે સારું શું થઈ શકે કે જેને લીધે થઈને લોકો વધુ ને વધુ આઈટી રિટર્ન ફાઇલ કરે? સૌથી પહેલા તો આ આઈટી રિટર્નનો નિયમ તો બહુ વર્ષોથી ચાલે છે જી. અને સાહેબ, યુ વિલ બી સરપ્રાઇઝ ટુ નો, આ જે મુદ્દો જે છે એ ખાસ ધ્યાનમાં રાખવા જેવો છે. કે હું પોતે પણ એક એન્ટરપ્રેન્યોર છું, મારે હું ના બોલવું જોઈએ, પણ વેન ઇટ કમ્સ ટુ રિટર્ન ફાઇલિંગ, તો એક બિઝનેસમેન, એક એન્ટરપ્રેન્યોરને વધારે રિલીફ મળી રહી છે કમ્પેર ટુ અ સેલેરાઇડ પર્સન. આજે માની લો કોઈ સેલેરાઇડ પર્સન જે છે, માની લો એનું વાર્ષિક આવક 25 લાખની છે, તો ઇન્કમ ટેક્સમાં લગભગ 7 થી 8% ટેક્સ ભરે છે, એની પાસે છૂટકો જ નથી. શું કામ? બીકોઝ હી ઇઝ અર્નિંગ એન્ટાયર મની ઇન હિઝ બેંક અકાઉન્ટ. ઓકે, અને એની પાસે કોઈ એવું લીવે નથી. પણ જ્યારે કોઈ બિઝનેસમેન 25 લાખની આવક કરે છે સાહેબ, તો એ માત્ર 1 કાં તો 2 કાં તો 3 કાં તો 4 લાખનો મેક્સિમમ ટેક્સ ભરે છે. બાકીના એ ખર્ચા બતાવે છે, ખોટી સેલરી પાડીને કેશ વિડ્રો કરી લે છે. સો આ જે સિસ્ટમના લૂપહોલ છે, લૂપહોલ્સ આપણે પ્રિપેર કરવા પડશે. બાકી યસ, આઈટીઆર જે લોન લેવા માટે છે, ઇટ ઇઝ વન ઓફ ધ પેરામીટર્સ. આવી રીતે ધીરે ધીરે પેરામીટર્સ ઓપન કરવા પડશે, ખોલવા પડશે, જેથી વધારે વધારે લોકો આઈટીઆર ફાઇલ કરે. કેશ ટ્રાન્ઝેક્શન ધીરે ધીરે બને ત્યાં સુધી ઓછા કરવા પડે. તરંગભાઈ, જો મારી પાસે 5 લાખની ગાડી હોય અને હું 10 લાખની ગાડી ખરીદું છું, મેં ઇન્કમ ટેક્સ ચૂકવ્યો, પણ મેં 10 લાખની ગાડી દાખલા તરીકે ખરીદી છે, તો શું તેને ઇન્કમ ટેક્સમાંથી આ ખર્ચાને બાદ મળશે ખરું? ના, ઇન્કમ ટેક્સ યસ, જો આંટ્રપ્રેન્યોર હશે, કોઈ પણ બિઝનેસ ધંધાદારી વ્યક્તિ હશે, તો એ ડેપ્રિસિએશન પણ એના રિટર્નમાં ક્લેમ કરી શકશે, અને જે લોન લઈને જે વ્યાજ ભરી રહ્યો છે એ પણ ક્લેમ કરી શકશે ખર્ચામાં. પણ જ્યારે સેલેરાઇડ વ્યક્તિ જે છે, એ ડેપ્રિસિએશન ને ઇન્ટરેસ્ટનો બેનિફિટ ઇન્કમ ટેક્સમાં નહીં લઈ શકે. એન્ડ ધેટ વોઝ માય પોઈન્ટ, કે આ મેટરમાં પણ ઇક્વાલિટી હોવી જોઈએ, જેથી બધાને સરખા પ્રમાણે બેનિફિટ મળે. તો એનો મતલબ એમ થયો, રુઝાનજી પાસે આવીશ, કે આપણે ફોરેન કન્ટ્રીઝની જેમ આપણે ટેક્સ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ વધારી દેવા જોઈએ, કારણ કે એ બધા વિકસિત દેશ છે, ડેવલપ્ડ કન્ટ્રી છે. કદાચ એ લોકો જે ડેવલપ થયા છે એની પાછળનું કદાચ રહસ્ય આ છે કે સૌથી વધુ ટેક્સ લે છે. શું કહેશો? ના. જી, બિલકુલ. તારીખમાં જોજો એટલે તો
એટલે તો હવે જેને કે ફોરેન કન્ટ્રીઝમાં હું નામ ભૂલી ગઈ છું, પણ સ્વિટ્ઝરલેન્ડ એવી 2-4 કન્ટ્રીઓમાં એ લોકો બી વેલ્થ ટેક્સ નાખી રહ્યા છે. જે તમે ક્યાંના પૂછો છો ને કે આપણે ટેક્સ થી, હું હજી રિપીટ કરું છું કે તમે ઇન્કમ ટેક્સ પાછળ ના પડો, કારણ કે ગવર્મેન્ટે એટલા પ્રોવિઝન્સ હવે કરી દીધા છે કે ના કહું કે પેલા 80 કરોડ લોકો જે ગરીબ લોકો છે એ લોકો કેટલા લાખ કરોડ ભરે છે, 9.6 લાખ કરોડ જીએસટી ભરે છે, એટલે એ ઇનડાયરેક્ટ ટેક્સ જ આવ્યો ને. લેટ અસ એક્સેપ્ટ નો ઇન્કમ ટેક્સ આવે ને સાથે ઇનડાયરેક્ટ ટેક્સ આવે. સર જીએસટી છે તો કોમોડિટી માલ ને જે વપરાશ છે એના પર આ ભરી રહ્યા છે, એટલે આમની ગવર્મેન્ટ આટલા ટેક્સ પહોંચી ગયા છે. પોઈન્ટ અત્યારે છે કે જે પેલા અમીર લોકો, લેટ અસ બી સ્પેસિફિક, લેટ અસ નોટ કન્ફ્યુઝ આવે છે, જે પેલા 166 અમીર લોકો જે બિલિયનર્સ કહેવામાં આવે છે ને જે લોકો ખાલી 3% જીએસટી ભરે છે, આપણે એ લોકો પાસેથી અમે એવું નથી, ફરી રિપીટ કરું છું કે એસએલ ઓપ્શન રિપોર્ટ એટલું કહે છે કે તમે લોકો પાસેથી 2% ટેક્સ લો, ખાલી 2%, વધારે નથી માંગી રહ્યા. તમે તો અત્યારે 30 ને 40 36 ને 40% પર પહોંચી ગયા. ના, અમે તો ખાલી 2% જ કહીએ છીએ કે તમે 2% વેલ્થ ટેક્સ નાખી દો એટલે આપણું આટલું માલ ન્યુટ્રિશન 1.5 વર્ષ સુધી સચવાઈ જશે, આપણું આખું યુનિયન બજેટ 18 મહિના સુધી સચવાઈ જશે. એમ કે છે કે અગર આટલો ટેક્સ નાખશો ને આટલો તો 18 મહિના સુધી યુનિયન બજેટ સચવાઈ જશે. એટલે તમે જુઓ, આપણે કઈ વધારે એઝ અ ગવર્મેન્ટ અગર તમારે કરવું છે તો, પણ અત્યારે પછી પેલું, સોરી બટ મારે કોઈ નેતાવાળા ડાયલોગ નથી વાગવા, પણ પછી સૂટ બૂટ की સરકાર હોય તો અલગ સ્ટોરી છે, પણ અત્યારે મારે નેતાવાળા ડાયલોગ નથી મારવા, પણ આ તો જસ્ટ એક પોઈન્ટ યાદ આવે એટલે મેં કહ્યું. પણ પોઈન્ટ અત્યારે એ છે કે ગવર્મેન્ટે કંઈક તો કરવું પડશે રિયલી ગરીબી હટાવવા માટે. ખાલી જે ઇન્દિરા ગાંધીએ ગરીબી હટાવો કર્યું, હવે તમે બી ગરીબી હટાવો કરો અને પછી ખાલી 80 તરંગભાઈ, આ સેમ ક્વેશ્ચન જે મેં રુઝાનજીને કર્યું, હું તમારી પાસે આવીશ. આ ટેક્સની જ બાબત છે. ખરેખર શું લાગી રહ્યું છે કે ટેક્સ વધારવાથી ભારતની ઇકોનોમીમાં ફરક પડશે, ગરીબો વધુ ગરીબ બનતા અટકશે, આવું ક્યાંક લાગી રહ્યું છે તમને? ડેફિનેટલી 100%. કેમ કે ગવર્મેન્ટ પાસે માની લો 100 રૂપિયા છે અને 100 રૂપિયાનો ખર્ચો એની પાસે ઓલરેડી વેલ પ્લાન્ડ છે. હવે હેલ્થકેરનો ખર્ચો માની લો 5 રૂપિયાનો એને વધારવો હોય તો એને 5 રૂપિયા માટે આવકનો સ્ત્રોત શોધવો પડશે. એના માટે વધારે ટેક્સ કલેક્ટ કરવા સિવાય બીજો કોઈ ઓપ્શન નથી. સો મેમ જે કહ્યું, આઈ પાર્શિયલી એગ્રી કે વેલ્થ ટેક્સ જે છે અથવા અમીરો પાસે કોઈ પણ રીતે એનો કોઈ પણ પ્રકારનો ટેક્સ વધારીને એક રેવન્યુ જનરેટ કરીને હેલ્થકેર માટે તમે ડાયવર્ટ કરી શકો. પેરેલલી આઈ એમ રિપીટિંગ કે 5 કરોડના ઇન્કમ ટેક્સ ફાઇલર્સ 125 કરોડની આબાદીવાળા દેશમાં બહુ જ ઓછા કહેવાય. એ કમસે કમ 30 થી 35 કરોડ સુધી સ્લોલી અને ગ્રેજ્યુઅલી ફેઝડ મેનરમાં લઈ જવું પણ ઇક્વલી ઇમ્પોર્ટન્ટ છે. કારણ કે જે એ ઇન્કમ ટેક્સના ઢાંચામાં આવશે તો આઈ થિંક ઇટ વિલ બી બેટર ફોર અસ. પણ નથી થઈ શકતું તરંગભાઈ, શોધવા કેવી રીતે આ લોકોને? શોધવા માટે ઘણા બધા રસ્તા છે. સૌથી પહેલા તમે ટેક્સમાં અમુક પ્રકારની છૂટ આપવાનું ચાલુ કરો. શરૂઆતમાં નવા ઇન્વેસ્ટર, નવા જે એમ્પ્લોઈઝ જે છે જેને રિસેન્ટલી કરિયર ચાલુ કર્યું છે એ લોકોને ટેક્સ ફાઇલ કરવા માટે એન્કરેજ કરો. તમને જાણીને નવાઈ લાગશે કે જે સૌથી વધારે લોકો રેગ્યુલરલી કન્સિસ્ટન્ટલી ટેક્સ ભરે છે એ લોકોને સરકારે એવોર્ડ આપવાના પણ ચાલુ કર્યા છે. તો આવા ઘણા બધા મેજર્સ છે કે જેથી વધારે લોકો, જેમ કે અત્યારે કેમ 5 લાખ સુધી કોઈ પણ પ્રકારનો નીલ ટેક્સની લાયબિલિટી આવે છે, જો એ સરકારને પરવડતું હોય તો એ 5.5 લાખ અથવા તો 6 લાખ સુધી લઈ જાઓ તો સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલિંગ કરવાના કેસીસ વધશે. અને તમને કુમારભાઈ જાણીને નવાઈ લાગશે કે જે લોકોની વાર્ષિક આવક માત્ર 3 લાખ કા તો 4 લાખ રૂપિયા છે, જે લોકોની ટેક્સની લાયબિલિટી જ નથી બનતી, એ લોકો પણ રિટર્ન ફાઇલ નથી કરતા. આનું કોઈ લોજિક જ નથી. અમારા ઘણા બધા એવા ક્લાયન્ટ્સ હોય છે કે જે 4-5 લાખની ઇન્કમ ધરાવતા હોય છે, ટેક્સમાં લાયબિલિટી નથી બનતી, છતાં પણ દે આર નોટ ફાઇલિંગ ટેક્સ રિટર્ન. તો પછી વધારે લોકો આ રસ્તા ઉપર આવે. તો મેં જે વાત કરી કે એને જે ગવર્મેન્ટે જે કેટલાક નિયમોને પોલિસી બને, મેં એક ઉદાહરણ આપ્યું હતું ઘરનું, તો પછી આમાં બધા બેનિફિટ પણ એ લોકોને નહીં મળતા હોય. આ માટે એ લોકો શું કરતા હોય છે? સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી ગવર્મેન્ટે ડેટા બધું કલેક્ટ કરવાનું અને ટ્રેસ કરવાનું ચાલુ કર્યું છે. એક ફોર્મ આવે છે, ફોર્મ 26AS, કે જેમાં તમારા પેન કાર્ડ થકી તમે જે જગ્યાએ રોકાણ કર્યું છે, જેટલી પણ એસેટ્સ છે, બધું એક જ જગ્યાએ ગવર્મેન્ટ પાસે, ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ પાસે એમાં બધો ડેટા આવી જાય છે થ્રુ યોર પેન નંબર અને આધાર નંબર. એટલા માટે જ ગવર્મેન્ટે પેન અને આધાર લિંક કરવા માટે ખૂબ જ એફર્ટ્સ નાખી રહ્યું છે. ઘણા માટે એ લોકો એક પેનફુલ પ્રોસેસ હોય, પણ દેશ માટે આ પ્રોસેસ બહુ જ સારી છે કે પેન અને આધાર લિંક કરીને ગવર્મેન્ટ પાસે વધારે ડેટા લોકોનો આવતો હોય છે. સો યસ, વિથ ધ હેલ્પ ઓફ ફોર્મ 26AS મેં ઘણા કેસીસ એવા જોયા છે કુમારભાઈ કે તમે તમારું ઇન્કમ ડિક્લેર કરો, ઇન્વેસ્ટમેન્ટ ડિક્લેર કરો અને અમુક ડિટેલ રહી જાય તો ગવર્મેન્ટ તમને કહે છે કે તમે આ વસ્તુ ડિક્લેર નથી કરી. કેમ કે વિથ ધ હેલ્પ ઓફ યોર પેન કાર્ડ એન્ડ આધાર કાર્ડ દે હેવ અ ડેટા ઇન ધેર ફોર્મ 26AS કે જેમાં આ બધી માહિતી એ લોકોને મળી જાય છે. તો સ્લોલી એન્ડ ગ્રેજ્યુઅલી ફેઝ મેનરમાં આ ઓવરનાઇટ ચેન્જ નહીં થાય, પણ આ ચેલેન્જમાંથી, કારણ કે આપણી કન્ટ્રી બહુ જ કોમ્પ્લેક્સ છે, ફેઝ મેનરમાં ધીરે ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કરવા લોકોની
રોઝાનજી છે બતાવવા રોઝાનજી જોઈએ. આજે આખી વસ્તુ આવે છે કે ખરેખર લોકો જે લોકોને ટેક્સ લાગુ નથી પડતો એમણે આ વાત તો બહુ સરસ કરી કે 2 કે 3 લાખની ઇન્કમ વાળા હોય તો પણ એ લોકો ટેક્સ તો રિટર્ન તો ફાઇલ નથી જ કરતા. હવે જો ખરેખર એ લોકો કરે તો આનાથી ઘણો બધો ફરક પડશે. આપનું શું માનવું છે? તમે લોડ વધારી રહ્યા છો. ઇન્કમ ટેક્સ ડિપાર્ટમેન્ટ એટલે તો એક વચ્ચે એવું બી એટલે ઓબ્વિયસલી ઇટ ઇઝ નોટ રાઈટ, પણ કે તમે ઇન્કમ ટેક્સ જ કાઢી નાખો કારણ કે તમે આટલો ખર્ચો કરીને ઇન્કમ ટેક્સ આટલા કલેક્ટ કરવા માટે આટલા કરોડોનો તો તમે ખર્ચો કરો છો આખી મશીનરી, એડમિનિસ્ટ્રેશન સિસ્ટમ્સ, પછી આ ચોર પોલીસ રમણ, એના કરતા તમે એને એબોલિશ કરીને બીજા રસ્તાઓ કાઢી લો. એટલે આ એક જે થિંકર્સ હોય ને એ લોકોએ આ પોઈન્ટ બી કરી હતી કે તમે એમાં કંઈ ખાસ મળી નથી રહ્યું તો ચોર પોલીસ ચાલી રહ્યો છે. એટલે અલ્ટિમેટલી આજની તારીખમાં there are two solutions. One is a short term solution, other is a long term solution. શોર્ટ ટર્મ સોલ્યુશન આજની વાતમાં અગર ફરી રિપીટ કરું છું કે એમાં બહુ કે આપણે રોકેટ સાયન્સની જરૂર નથી, પણ અગર આ 100 લોકો યા 150 લોકો પાસે 40% વેલ્થ હોય દેશની, એટલે કંઈક તો એ લોકોએ એવું કર્યું છે કે આવી ગઈ, રાઈટ? આમ જ મેં કહું ને કે વન ફાઇન્ડ ભગવાન તો આપતા નથી, આઈને આપતા, બરોબર? કે તમારું જે હોય તે એટલે થવું હોય. એટલે તમે આ લોકો પાસે હકના અને ઘણી કન્ટ્રીઝ ચાલુ કરી બી દીધું છે અને ઘણી કન્ટ્રીઝ કરવાની બી છે. એટલે એવું નથી કે આપણે કંઈક ફર્સ્ટ રહેવાના છીએ. એટલે આપણે હકના અગર 2% બી લઈએ છીએ, 2% સાહેબ કઈ ના કહેવાય સાહેબ, ઇટ ઇઝ પીનટ્સ. અગર આપણે 2% એ લોકો માટે પીનટ્સ છે, પણ આપણા ગરીબ લોકો માટે એ લોકોની દુનિયા છે. ઇટ ઇઝ લાઈક અ વર્લ્ડ ફોર ધેમ. પહેલો પોઈન્ટ. બીજો પોઈન્ટ સાહેબ કે આપણે ક્યારના હેલ્થની વાત કરીએ છીએ તો લેટ અસ બી લિટલ ક્લિયર ઓન ધ હેલ્થ પાર્ટ કે આપણા દેશની હેલ્થ કફોડી છે. કફોડી એટલા માટે વર્ડ યુઝ કરું છું કારણ કે આ બીજો ડેટા આપી દઉં કે હાઉસ હોલ્ડ આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચરનો ડેટા છે 2021 નો, અને એ એવું કહે છે કે આપણો જે આઉટ ઓફ જે હાઉસ હોલ્ડ એક્સપેન્ડિચર કરે છે, એટલે જેને કે ઉત્તર પ્રદેશમાં 71.3% ટોટલ હેલ્થ એક્સપેન્ડિચર થાય છે એક હાઉસહોલ્ડનો. માની લોકો 100 રૂપિયા કમાતી, એટલે મારો હાઉસહોલ્ડ એક્સપેન્ડિચર 100 રૂપિયા હોય, તેમાંથી 71 રૂપિયા મારો ખર્ચો મેડિસિન પાછળ થઈ રહ્યો છે. કેરલામાં 68% છે, ઝારખંડમાં 63% છે, આંધ્રપ્રદેશમાં 63% છે. એટલે આવી તો મારા દેશની હાલત છે સાહેબ કે લોકો આટલો 100 રૂપિયામાંથી 60 ને 70 રૂપિયા તો હેલ્થ કે પાછળ ખર્ચે છે. પછી ભલે તમે મને ખબર છે મા યોજના બી સારી છે ને બધી 2-4 યોજનાઓ સારી છે, એમાં ના નથી પાડતી, લોકોને ફાયદા થાય છે એવી ના નથી પાડતી, કારણ કે એ સાચી વાત છે. પણ એ સામે સાચી વાત છે કે એ પેલું કે બહુ નાનું છે, હજી આનાથી બહુ વધારે કરવું પડશે દેશ માટે હેલ્થ કેર માટે, કારણ કે બહુ મેજર પ્રોબ્લેમ છે. બીજો વાત કે જે આપણે ઘડી એડ્યુકેશનની વાત કરી છે કે એડ્યુકેશનમાં 150 મિલિયન છોકરાઓ, ભલે આપણે મોટી ડિજિટલની વાત કરી કે આપણે ડિજિટલ પેમેન્ટ ચાલે છે, આપણે બધું ડિજિટલ થઈ ગયું, પણ સાહેબ સત્ય વાત છે કે કોરોનાના લોકડાઉન વખતે બિચારા ગરીબના છોકરાઓ ભણે નહોતા શક્યા, કારણ કે મોબાઈલ એ લોકો પાસે હોય નહીં. અગર ઇન્ટરનેટ તો ભૂલી જ જવાનું, પેલા મોબાઈલમાં ઇન્ટરનેટ આવે યા લેપટોપ ભૂલી જવાનું, અને એ લોકોના પપ્પા, કારણ કે આ મેં હેન્ડલ કર્યું છે એટલે મને ખબર છે કે ટીચર વોટ્સએપ પર એસાઇનમેન્ટ પપ્પાને મોકલે, પપ્પા રાતે જઈને ઘરમાં છોકરાને આપે, છોકરો પછી કંઈક પૂછવું હોય તો પૂછે, ટીચરો રાતે ના મળે તો પાછું દિવસ માટે આખી આજે સાયકલ ચાલી હતી. અને બીજી વાત કે એટલે આજની તારીખમાં આપણી જે એડ્યુકેશન સિસ્ટમ છે એને રિવેમ્પ કરવી પડશે. એટલે તો કહે છે કે એડ્યુકેશન સિસ્ટમમાં બી તમે આટલા બધા જે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું છે એ જરૂરી છે. જી બિલકુલ. તો આ એકચ્યુઅલી હવે ડિબેટ તેના અંતિમ તબક્કામાં આવી ગઈ છે, પણ અહીંયા જે આખી જે વાત થાય ને કે આ મુદ્દો એવો છે ને કે ખરેખર આમાં આપણે જેટલી ચર્ચા કરીએ, જેટલું વિશ્લેષણ કરીએ, અને ખરેખર જે કહી શકાય કે દર્શક મિત્રોને આમાંથી ખરેખર જેટલું વધુને વધુ માર્ગદર્શન મળે તે ઘણું જરૂરી હોય છે. તરંગભાઈ અને રુઝાનજી, તમે અમારી સાથે જોડાયા તે બદલ આપ બંનેનો ખૂબ ખૂબ આભાર. તો જોયું ને દર્શક મિત્રો કે ભાઈ ખરેખર અર્થતંત્રની આખી જે આ એક વાત ચાલી રહી છે, તેમાં ખાસ કરીને જો કહેવામાં આવે તો અત્યારે પૈસાદાર વધુ પૈસાદાર થઈ રહ્યો છે ને ગરીબ વધુ ગરીબ બની રહ્યો છે, આવા ઇન્ટરનેશનલ આંકડાઓ પણ છે. તો પછી હવે એવા કોઈક રસ્તા ખરેખર સરકારે, તંત્રએ, અને ક્યાંક જો સમાજ પણ આમાં ક્યાંક જાગૃત થાય, પોતાની રીતે કોઈ સારા સ્ટેપ્સ લે, ટેક્સ વિશેની જે છે જાગૃતિ વધે, જો આ બધા કેટલાક મુદ્દાઓને સાથે લઈને ચાલશું તો ડેફિનેટલી આપણે એક દિવસ એ પરિસ્થિતિ આવીને પહોંચી જઈશું કે આર્થિક સમાનતા આપણા દેશમાં આવી જાય. દર્શક મિત્રો, તમારો આજ કાર્યક્રમમાં બસ આટલું. ફરી મળીશું નવા મુદ્દા સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.